હાય અરે ગાયો બોધેલી છે જાવું છે બહાર પણ કના વિશ્વાસે મેલીને જાવું હોય તો કોઈક લઈને જતું રહે તો મને લાગે બીક જાવું છો હવે કના વિશ્વાસે મેળવી ગાયો વિચાર કરું છું પરોણાગત જાવું તો પડશે જ્યાં વગર ચાલે એવું છે નહીં પણ મેળવી કના વિશ્વાસે રોડ ઉપર મારો કૂવો છે ને કોઈક લઈ જાય તો જાવું છો મારે તો શું એકલા એકલા હું બોલ કરો લે ઓહો જગાજી આવો આવો શું ચાલે એટલે આ થોડું જાવું છે બહાર યાર તો જાવું થોડું બહાર જવું છે અમારે તો એમ પણ હવે ગાયો ને બાયો રેઠી મેલીને તો કના વિશ્વાસે જાવ તો કહો તો નહીં હું રહું તમે રહેતા હો પાકું હા પાકું ગોગાના ગોગાના તો તમે રહેતા હોય તો માર તો હોનામાં સુગંધ મળી જઈએ આપણે થોડા વહેલા આવજો કારણ કે મારે થોડું બહાર જવાનું હવે જગાજી વહેલા એટલે જવું છે પરુણાગત બરોબર થોડો વહેલા એટલે ટાઈમ થાય એટલે હું લગભગ 3 વાગતા વખતે આવી જાય હા તો કહો તો નહીં હું 4 વાગે જવાનું એટલે હા તો આપણે બેન મેળ આવ્યો પણ જગાજી જો મારી આ ગાયો બધી દેખાય ને એક ગાય હુની ના રહે હો અરે કે ના રે પાણી બાજો સાર નોખજો કારણ કે મારો જીવ હું બહાર ગયો છું ને તો જીવ તો મારું ગાયો માં છે પાહો એવું એમ હોવા અને આ બે ગાયો હતી 3 કરી 3 કરીને સારું કહેવાય એક વેચવાની જ નહીં એટલે આ જગાજી હાલ વેચવી ના કિંમત આવે તો વેચીએ મારી એવું એમ હોવા સારું એડો કોઈ ગ્રાહક આવશે તો હું કેયો પણ ગ્રાહક લાવો તો મજબૂત લાવજો તમને 25 રૂપિયા હું હલાયો અરે કહો તો નહીં તો હો તાન જગાજી તમે બેહો રો તાણવાય ખબર રાખજો ગાયોની હા અને અમે જઈએ બહાર જાવ છે જો લો ચપ્પલે તમે તો ચોક હાલો પણ જગાજી હવે અમારા ઉંમર થઈ એટલે ચપ્પલ ચો પડ્યો રહી અમને શું ખબર હોય આ તમારા જેવો વ્યવસ્થિત ઘરનો મોણા આવ્યો તાણ અમે હવે બહાર નીકળીએ નકર તો થોડા નીકળીએ સારું એડો જો અને પેલા ચાનું કહેતા જાજો હોટલ ઉપર એટલે આ ચાનું તો એક કામ કરો હું ભૂરાને ચા લઈને મોકલું હા તો એમ કરજો પણ તમે ચા પીજો પણ અમારી ગાયોની ઓર રાખજો હો જગાજી તમે ગાયોની એવી વાર રાખ્યો ને કે વળી તમે કદી મને કહો ને તું ગાયોની વાર રાખી એટલે જગાજી એવી એટલે એમ કે મતલબ એવી રીતના હું મારી પોતાની સમજીને રાખ્યું એમ પોતાની એટલે તમે તો મારા હગા ભાઈ કરતા અધિક મોની તમને આ મારી 2.5 લાખનો ગાયોનો શ્યામોનો મેલીને જવું ગાયો તમારા ભરોહો મેલીને જવું અરે તમે વાત છોડો અધિક એટલે તમે જેટલો વિશ્વાસ મૂક્યો હોય ને તમારો રાવણ ને વિભીષણ જેવો થઈને બતાવ્યો બસ રાવણ ને વિભીષણ તો ભાઈ નતા હતા પણ જગાજી વિભીષણે તો રાવણ થી દગો કર્યો તો એ તો કોઈ ના એટલે હું તમારાથી દગો કરે આ તો વિભીષણ નું નામ આવી હા તો વાંધો ના તાર હું જઉં છું મહેમદ ગતિ હું આવું 3 વાગે 3 ની બસ આવે ને પેલી એમાં પાછો આવું કહો તો નહીં તમે કેવી ગાયો હાચવો તમે કીધું ને પોતાના કાળજા જેવી કાળજા કરતા અધિક હા હો જો તમે એ હારું તાર જગાજી અને જો ભાત હું મોકલાવું હમણાં સાવન હોટલ માંથી ભાત મોકલાવું તમારે બદલે કહો તો નહીં પેલા ચા મોકલાવજો ચા તો પૂરો લઈને આવે 3 વાગે તમારે ભાત આવી જા કહો વાંધો નહીં લે તમે જગાજી હું જાઉં એ હા લાલભાઈ બહાર જાય ચાનું કીધું હજુ ચા વાળો આવ્યો નહીં મને તો બેઠા બેઠા કંટાળો આવે લે રોજી આવી ને ગાયો મારા ભરોસે મિલિંગ જે આવી ચોરના હવાલે ખજાનો મિલિંગ જે આવી હા પ્રિય શું લઈને આવ્યો ચા મોકલી પોણી લાવ્યો પોણી અલ્યા એ તાર કાકાને મેં ચાનું કીધું તું આ તાર કાકો 1 નંબરનો પેલો એ આ ચા લઈએ મને કે પોણી આલ્યું આ તો જે કોણ લે હવે ચા ની તો પોણી તો પીવું જ પડશે દાણ શું કરો હોય લે ભુરિયા બોલો બોલો તાર કાકો ચોક બહાર જઈ આવી ચોકણી જાય હા હવે તને ખબર મને તો એમ કે મહેમાન ગતિ જેવું તે આ મૂકીને જવું એવું હા તો તું ચો ગયો તો પણ હું તો ગમો જ હતો ખાવાનું નથી મારતો તમારે નહીં ખાવાનું શું કરશો દાડો તો ખાવાનું કોઈ નહીં હવે બેહી રહેતું હોય મારી જોડે એમ કરો હા એમ કરો પેલો ઈકન આપણે સાવન હોટલ ઉપર જાઉં હું હા તો આપણે બેનું ખાવા લઈને આવું રહે દાડે એટલે કોઈ નહીં જાવું બેન તો ખાવું જ નહીં પડે કોઈ નહીં ખાવું એવું હા બેસ લાગી અને હે ભુરિયા હે તમે તારા ગાયો ચાર લાવી આટલી આ તો મારા કાકા પહેલાં મારા કાકા 2 કલાક મજૂરી કરી હતી હા અને થોડા પૈસા ભેગા કરીને ગાયો વધારી ગયો પહેલાં 1 લાવ્યા પહેલાં ઊભી ને એની પહેલાં લાવી હતી પહેલાં પણ લેણીઓ સારું બેઠું ત્યાં પછી ભગવાન માતાજી દયા કરીને અને આટલી ભીડી કરાવડાવી એવું એમ ને હા બરોબર કાકા કોઈ ગાય વેચવાની જ કહેતા હતા એટલે પૂછ્યું તને આવી વેચવાની અરે વેચવાની હજી બરોબર અરે કેટલા આવ્યું આમ ભેગુભાઈ હા કેટલા આવ્યું આમ ભેગું તો આવી 60-70 હજાર રૂપિયા જેવું આવે તો ચમ વેચવી તમારે ગાયો
બધા મારા કાકાને ખબર. આ કાકાની મજૂરી કરતા જોર આવે. શું કરવાનું? મારા કાકો મને હવે વહેલા અંધારામાં 5 વાગે ઉઠાડી કે ઊભું થાય લે તે પર ઢોરોનું ખાવાનું. મેં કીધું કરીએ. બોલ તું ભણવાનું તો હાવ કે બંધ કરી દીધું. એટલે તારા કાકાને ખબર પડે કે નહીં? ચાલે શું ચાલે? કોઈ વાંધો નહીં. એટલે આ હું તો તારા જેવા છોકરાને તો ભણવા મોકલવાનું હોય. એ ચાલે ચાલતા હવે ઢોરોનું જ કરવું હોય. એવું ચાલો અમે આપણે ભણી ઢોરોનું હા ઢોરોનું કરવાનું. હવે આજે વેચીને 2 બીજી લાવવાની ઈચ્છા છે. એક વેચીને 2 લાવવી એમ? 2 લાવવાની. મારા એટલે અરે જે 70-75 આજુબાજુ જે આવે ને હા એમાં અને બીજા થોડાક પડે એમ કરીને 50-50 બે કેટલા પડ્યા? તો તારા કાકાને લેવા વચમાં મારા દવાખાને જાઉં તો તારા કાકા જોડે મારા જતા કાકો તો એ ટાઈમે નહીં આવતા હમણાં જ લાયા. એટલે 2 દાડા પહેલાની જ વાત છે. તો કાલ જ પૈસા લાયા પણ તો એ તારા કાકા જેવો જ છે. સારું હેડ નરો બેહો તારે હું આવું આજા હો. ખાવાનું લેતો આવજો પાવ. આટલી કડા ના પડતા ને હવે ખાવાનું. એ તો કેવું પડે હવે ભૂખ લાગી. હાલો લો ફટાફટ આવજો. આ બેહો તારે હું અને પોણી લઈને મત આવજે આવી રીતના ખાવામાં. એટલે લોટો ભૂલી જતો રાખો કે લઈ દો. લઈ જા શું કર્યું હું મારો ઓળખ્યો આ ભૂલ્યો તો એ જતો રહ્યો. મને એકલા તમારે કંટાળો આવશે શું કરું? ક્યાં કોઈ વાંધો નહીં હું તમારે જોઈ જઉં. હા વાત બધી જે આવી તે 3 વાગે આવશે. અમારે તો જાણે કોઈ હોય જ ના. પણ અમે મોટા એમ બારી દીધી તમે શું કરશો? કોઈ દોઢ ડાયા થઈ ગયા હતા તે મોકલ્યા તો હવે ભોગવો તારે. વાયરો મારો ઓળશો સારો આવે ઊંઘ હારી આવશે. આજ તો જો કે આજ તો આપણે કમ્પ્લીટ ગાયો તો લેવી જ છે. આટલા દાડા વેપાર કરવા લીધી હતી પણ આજ એમ કરો આજ ઘર બદલે ગાય લઈએ. એક તો પહેલી તો આ બદલે ઘર ખાવા થાય કે યાર દૂધ હેડો. ઓહો ખેતરમાં ગાયો તો દેખો વિશ્વા દેજો વેચવાની કે નહીં વેચવાની. પૈસા તો ઘણા જ છે. બોબડીમાં દયાથી ખૂબ રૂપિયો આપણા ઘર. ઓ ભાઈ ઉભા થો કે યાર. બોલો કોણ છો? ગાય બાય વેચવા નહીં કોઈ? ગાય એમ ઓય વેચવાની? બે મારી પાછી હો ઘર માટે. અરે ઘર માટે પેલા બેહો તો ખરા. આઈ પૈસા પાછા આપડા કઈ ઘણા જ છે પાછું એનું ટેન્શન નહીં પાછું. અરે કો વાંધો નહીં કમ્પ્લીટ સરો હળાઈને જ બેઠો હું. શું? ના એટલે એટલે ગાયો માટે જે પેલું ચાર ને બધું દાંતેડો જોઈને એ કમ્પ્લીટ હળાઈને જ બેઠો એમ કર્યું. કારણ કે હવે ચાર નહીં લેવી પડે. આ ચાર ખવડાય તો આવી ગાયો કરી. બાકી આ ખાધા વગર થોડું કોઈ થાય. ગાય તો તમારી એક નંબર ક્વોલિટી લાગો. અરે વાત છોડો. ગાયોની અંદર એક ગાય મારા 10 લીટર દૂધ કાઢે. હું મજાક કરો યાર. તમને મજાક લાગે? તમને ગાય જોઈને મજાક લાગે? ના ગાય તો એક નંબર. તમારું મોઢું જોઈને તમને મજાક લાગે? આ વાત પકડી જ છે તમે તાર. બધા એમ જ કી. બોલો હેડો ચી હાલવાની હે? હા હા પેલા તમારું નામ તો કહો. આપણે તમે ખાલી નામ પૂછવાનું. ગાયો લેવામાં કોણ ચાલે? કાળુબા ગાય લે આમ તો બધા ચાલે. નાથપરા કાળુબા નાથપરાંગ કાળું એમ ને? નામ પૂછવાનું ખાલી કોઈ. આ જો આ કોક વેપારીનો જ ફોન આવેલો. એવું ફોન ઉપર? ના હાલ આ તો બંધ કરી દેવાનો. વેપારીઓ જ કર્યો જોઈએ. એવું ના વાત કરો પરી ના આપણે પેલા કોમ ધંધાની વાત કરવાની યાર. એવું છે એમ? તો તે કહો તો હેડો અમારે ગાય તો વેચવાની પણ આ ઊભી રહી વેચવાની એક. જોવી પડશે ભાઈ ગાય. તો જુઓ આવો તમે યાર આવો. ના આપણે તમારે બેહી રહ્યો. ના યાર તમારી ગાય એટલે જોવી તો પડે કે યાર. મારી ગાય મોં ઉભો જોવું જોવા લેવાની કને? ના ભાઈ તો આપણે નજર મારી દઈએ. આ તો કાળુભાઈ વેપારી પાછા. તો વેપારી હોય તો વેપારી તમને તરત ખબર પડી જાય ગાયમાં. ઓ દૂધ તો હાલતી હશે હો. એ વાત કહું? હા 2.5 લીટર દૂધ આલે. કોઈ કહેવાનું સાચું. સાચું. ઓ તો હવે કિંમત ની વાત કરો યાર. આપણે તો કિંમત ની કિંમત તો કમ્પ્લીટ 1 લાખ રૂપિયા લેવાની. 1 લાખ પૂરા? પૂરા. કોઈ આગા પાછું સમજો કે યાર થોડું તો અમે યાર ડાયરેક્ટ તમે કીધું. તો નહીં 1 લાખ 100 રૂપિયા વધારે આલજો બીજું શું. અલ્યા યાર તમે તો વાત કરો. આ ભાવ કરો મજાક કરો યાર તમે.
તમને શું લાગે મારા બુઢાપતિ પાસે મજાક લાગે? આ એ જ દુઃખ જ એ વાતનું હે. મારા ઓછા બધા એમ જ કે હું મજાક કરું. આ તો સ્વભાવ મારો મજાક કયો એટલે. એવું હા હવે કોણ હેડો? કહો તો આપણે કરી લેવો. હવે આયા હોય તો તમે ખાલી હાથ નહીં મોકલો. છેલ્લે કહો તો નહીં હેડો ને 95 વાળજો બસ. 95 કોઈ નહીં, છેલ્લી 75 માં હાલવી. ના 75 માં કાકા એમ કરો થોડું કરો ને. આ તો મારી વાજણ છે. આ વાજણ ઉપર તો હું આટલું બધું વ્યવસાય જુઓ. એ તમારી વાત સાચી. આ જુઓ મારા હાથ ચવાહી. કેવાય વળી હાથ જેવા હાથી. આ લે આવો એને એક તો કેવી રીતે ઉતારવા બાટલીમાં જુઓ. અમે એક પહેલા બાટલી લાયા હતા. આવડી મોટી આવે એ. હા, મોટી. એમાં બધા ઉતારીને આટલું બધું વસાવ્યું અમે. સમજ્યા? એ વાત સાચી. હા આ મારો ધંધો એ જ હતો. બરોબર. હા કઈ એટલામાં તો નહીં મળે પડે. બોલો છેલ્લા સમજો. મેં તમને કીધા ને હા. છેલ્લા ના તમારા હા. ના મારા 85 સિવાય મેં 1 રૂપિયો ઓછો નહીં. 85 ની 77 હાલ દે બે હાથડા. બે હાથડા નોકડો ભાઈ મને નહીં તાળતો. તો મેં તમને કીધા ને 85. 78 85 79 85 હવે 80 થી 1 રૂપિયો વધારે નહીં. કહો તો નહીં તમારું નહીં મારું નહીં 83,000 82 82 પહોંચો બસ. હવે ડીલ ફાઇનલ. હવે હું નહીં હેડો તાણ કરો કંકુના. જુઓ હા તમને કહી દઉં. હા આ ગાય છે હા છેલ્લે બોધેલી છે. હા એક વખત ની 2 વખત ની 17 વખત જોઈ લેજો. હા. પાછી લઈને આવશે તો હું નહીં લઉં. સારું. બરોબર. અને રોકડા પૈસા કેસ પૈસા તો ઘણા અહીં આપડા હા. કાન. પછી બીજી વાત, હા. તમે વચ્ચે દરવાજો વટાવ્યો એટલે હું તમને નહીં ઓળખતા ને તમે મને નહીં ઓળખતા. ચમ એવું યાર. હા આ તો વેપાર. હવે આપણી લાઈન વેપારી લાઈનમાં કેવું હોય? હા બરોબર. બહારના આડી કાં તો ગાય આમ છે ને તેમ છે ને પાછા તમે ગાય લઈને આવો એટલે એ ના ચાલે. કોક આવડે 12 ચિયો કેવો મળે કાં તો કે ગાય બીજાની હોય તો. એ વાત સાચી આમ તો. હવે બીજાની હોય એટલે બીજા જોડેથી હું વેચાથી લાવ્યો એટલે કોઈ એમ જ કે બીજાની હોય. એ વાત સાચી બરોબર ને? હા પણ હવે ચિયો માન લો કે કોઈક છોકરું જાતું ના ગાય તો કે અમારી છે. એ વાત સાચી. હા પણ હું એવો બેઠો હોઉં, તમે એવો બેઠા હો ને ગાય એ હોય છે. વાત સાચી. બરોબર. જુઓ તમને ગમે તો મને કહો. હા હા ગમી જ જઈએ આપણે તો. આ તો જોયું હોય તો જોઈ એ તો આજ કેવું ખબર, પહેલી નજર કા પ્યાર વાળો વેપારી ખબર ને. એકવાર પસંદ આવી જી તો આવી જી. એવું ને? તો હા હા ભાઈ શાંતિ રાખ. તને તારો સોદો કરશો. શાંતિ રાખ. અમે પાછું કૂતરું રાખો લઈ જાવ કેજો. ના ના કૂતરા થી આપણે બીક લાગે પાછી. પેલો ચિયો કી જર્મન શેફર્ડ કી જર્મન શેફર્ડ ઉએ ઈ છે. ઈ રહ્યો જી. હા જર્મની થી લાવ્યો તો સ્પેશિયલી. એવું હા ગાયોની રખવાળી માટે. એટલા જ તણ આવી ગાયો તમારી. હા રાતના તો ખુલ્લો રહે. ના, વાત ના. છે અમારી એ. એ વાત સાચી. લડો પૈસા ગણો હવે ફટાફટ હોય. મારે મોડું થાય છે જાવું મારે. કેટલા કીધા? હા કેટલા 82 કીધા? પહોંચો. ઓહો હાલજો ફટાફટ હાલજો. પેલા લાલભાઈ પેલા નેકળું. હું કીધું? એટલે મારે બહાર જવું એટલે એમ યાર. તને બાટલીમાં તો ઉતાર્યો તો ખરો. તો બીજે હોય તો કેજો ગાયોનું. હા હા થોડા ઉસાઈ. ના મેં તો તમને કીધું તો હતું યાર કેવું સામું નહીં. એમ ના આ તો હાથમાં ઉસાય અંદર તો ઘણા હી. તો પણ આ નાની ચો હાલમાં પાક પેલું નહીં રે પાક. ના ના પૂરા કરવાના. થોડી મોટી મોટી કાઢો એટલે આમ થોડું હાથમાં લાગે વજન. આ 82 અને 500 પૂરા પકડો. શું યાર મને અભણ સમજો. ચમ હમ? ચમ ના ના મને અભણ સમજો તમે. ચમ શું કરવા? 5,000 આર્યા ને 2,000 આર્યા તો 25,000 જ છે. ઓ તારી તમે ખબર પડે. તો અમે ભલે આમ તાકતા પણ અમારી નજર તો પૈસા હમી હોય. એવું હતું. હા પૈસા મારો પરમેશ્વરનો, હું પૈસાનો દાસ. આ જગુ છે, જગુના હાથમાં કાલ પૈસા હું વજન ઉપરથી કહી દે કે આટલા છે. હવે કોઈ કહેવાનું થાય? હા એમ લાવો મૂકો. હવે થઈ ગયા. હવે ઘણો પરા. ના હજુ નહીં થયા. ના ના થઈ ગયા. નથી થયા. કેટલા ખૂટી? 52 70 75 જ થયા. હજુ 10 લાવો. લો 10 બીજા. હવે આ શું હાલો તમે? 10. એટલે કાકા હું મજાક કરો ને આદી તો માં ગાય નહીં વેચવી. લો ના 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 બરાબર હાલ દો હો યાર. તમે ખોટું મતલબ આ પર્સનલ પાકીટમાં પડ્યા ને કાઢવા પડશે. આ મોટી પેલે $2 2. તો ડોલર મૂચો વટાવા જાય.
અને આ પૂરા. આ તો ખાલી કરી રહ્યા તમે તો લ્યો. એટલા જ હતા તો ગોમ દવારે. કહો તો નહીં હું તાર માતાના છોડું તમને લો 10,000 તમે પાછા આપી હા આ કોમ સારું કર્યું. બરોબર એ તાર માતા હા, હા. કહો તો નહીં લઈ જાઓ. હા. પણ શું કીધું સમજી ગયો. જોપા બાર ગયા એટલે હું તમને નહીં ઓળખતો તમે મને નહીં ઓળખતા સારું સારું. હો હા. લેડો તાણ. હા હું લઈ જઉં. આ જો વેપારી તો તમારા જપતા જ ડોલર નહીં. લેતા જો આ તો વેપારી એ જપતા જ નહીં. એટલે આ ચપ્પલ ઊંધો પહેરાવી દો તમે. જોજો નકા ચપ્પલ ના પા 20,000 રૂપિયા ઓહો એક ચપ- કરી રહ્યા એક એ. ચપ્પલ 10,000 નું કાકા ઓહો આ તો તારા ચપ્પલ લાય ને તારે એના સિવાય આ બધું માફ થઈ ગયું ઓહો. હા ગાય તો વગી છે હો પાછી. લે હેડો તાણ હવે. આવજો. હા તમે તમારે આવજો હેડો આજ તો ગાય લીધી હે કમ્પ્લીટ. ઘણા દાડા ગાય હાથમાં આવી જ છે વગીતા. પાણી પીવું હે એ બધું બહાર થી હા બહાર બહાર બાર તાણે હેડો. હવે તો આગળ પાછો. પૈસા આવી ગયા મારો ઓળશો જગુ આજે પૈસા તો આયા પણ એ દાડે પેલો લાલ ભાષાના લાલો એ મારો ઓળશો એ દાડે મારે જાવું તું બહાર અને પૈસા માં જ મારો ઓળશો મને પૈસા ના આલે પછી દૂધ લેવા આવ્યા તો મારો ઓળશો 5 રૂપિયા દૂધના લઈ લીધા આજે એના 50,000 રૂપિયા ગાય ફટકાર મારી. હવે આ પૈસા રહ્યા લેડા તારા પૈસા લઈને હવે આપણે જઈએ. ભૂરિયો આવે ને તો સારું ભૂરિયાને બે હારી મેં બોનું બનાવીને નીકળી જઉં. લેડો હવે કોઈ આવે પહેલાં નીકળવું પડશે. જુઓ આપણું કોમ હતું એ આપણું કોમ થઈ ગયું. હવે ભૂરિયાને આબુ તો આવે ને કોઈ નહીં એના કાકાને આબુ તો આવે કોઈ નહીં અને એનો કાકો હવે કેટલા વાગ્યા આવી 2:30 વાગ્યા આવી ને એનો કાકો હવે આવતો જ જશે. લેડ મને જવા દે બહાર એ તો કહીને તો કે કોઈ આખો પાછો થવા ગયો. લેડો ગાય નો તો આપણે વેચ પડી ગયો. મસ્ત ગાય મળી ગઈ. હવે ઘેર ભેગા થઈએ બીજું તો શું કરશો. છે ગોમના મહેમાન અમે નાથપરાના. તો જઈને આવ્યા તા આ ગાય લેવી હતી તે ગાય લાવી. તો લીધી આ હોય છેતર્યું ને આપણું નોમ નહીં આવડતું. હા 82,500 એમ લીધી. ગાય તો હારી લીધી છે. પછી આમ ના ના ગાય તો હારી છે. આમ કેવું પડે કોઈ. એટલે રોકડા આલે કે કોઈ વાયદો કેશ કેશ કેશમાં લીધી. રોકડા જોવાઈ રહ્યા બીજા. ત્યાં તારી આ તો લાલભાઈ લાગે ગાય વેચેલી લાલભાની ગાય દેખાય હે મને તો. હેડો જે હોય લાલભાઈ વેચી હોય તો વેચી. હેડો મહેમાન હા. સારું જો તને હાચવીને તમે અમે તો શું કરશું હેડતા જવું પડશે ગાય લીધી છે તો. અને આવો તો આવજો વળી ચા પાણી કરો એવા. આ તમે નાથપરા આવો તો આવજો પાછા. હા વધો નહીં હેડો તાર સારું આવજો સારું તાર. હા. હારું જઈને તો મેં કહ્યું પણ જગો ચમ દેખાતા નહીં. ખાટલો હું ન પડ્યો છે આ ઢોરે હું ન પડ્યો છે કરવું શું. હા જગો તો બાપડો કોમ હશે ખેતરમાં એને કોમ હોય એના ઢોરોનું તો જો હશે. અરે હાય ભગવાન મારો રોમા પીર. હા લાવો ઘડી કાઢલો થયું પેલો તો. અરે સારું શીરો ને બીરો કાઢો તે પેટ તો એવું તણાય છે કાઢતો લાલપાના. લાલપાન તો મારા 100 મહિના ખાવાનું મળે તે પાળ્યું ના પાળ્યું કરીને એવું ભર્યું છે કે એવું પેટ તણાય છે. શું કરવું. મારી હારી કાબરી ગાય છે મારી દેખાતી ને. હા કાબરી ગાય દેખાતી ને સન. પુરા એ પુરિયા ચો જો લે આ સીઓ મારો.
પૂરા મારો પૂરો છો એટલે રહ્યો હા કાપરી ગાય દેખાતી ને હા મને તો હવે શીરો કાઢો તે હલાય ભાઈ ને હા બોલો અમાર આવજે બેટા અમાર તું તો જતો હવારનો હું તો હમણાં આયા તો પણ જગુભાઈ બેઠા હતા હોય અલે આ બેટા જાગુબા બેઠા હતા તો ઈયન ભાત ખવડાવી જો ને પણ હું તો ભાઈ રમવામાં પડ્યો હતો બેટા તું રમવા પડે તો આપણી કાબરી ગાય ચો છે બેટા મને તો ખબર નહીં જગુભાઈ તમે કઈ નતા ગયા અરે જગુબાન તો કીધું તું પણ તારે બેટા શેતરની તો ખબર ગાયોની શેતરની તો ખબર રાખવી પડે કે રમવામાં ચાલજો રમવામાં રહ્યો તું હવે તો તારે બહેરું લાવવું છે 100 મહિના ચડી મારે તો અને બેટા મજાક ના કરતો તું ને હા તો ગાય તો જી આપણે કાબરી ગાય ચો છે તું જો આમ ફરીને જો પેલું મારે તો હું શીરો વધારે ખાધો ગાય તો હા ને ગાય તો મેળીને આવ્યા તમે ગાય હું મેલીને આવ્યો હમણાં તો હું આવેલો જગુભાઈ અમે બે વાત કરીએ કીધું પહેલી ગાય અમારી કીધું એરી લાવેલી તો તારા જગુબાન બધી ગાય તો બતાવવાની આવતી હતી પણ જગુભાઈ વાત બેઠા કહેવા ગયા તમારી પહેલી ગાય ને હું કીધું અમારી જે કાબરી ગાય રહી ને હા કીધું પહેલા લાવી દીધી કીધું એના પછી કાબરી ગાય નો વેચવાની વાત કરી તે ઓહ મેં કીધું તો કળભાઈ તને કેટલા દાડા સમજાવું મારે હા પૂરા મને લાગે તો આટલા છૂટી નહીં જી ગયા જોજે જોઈએ લે હેડજે બેટા લડજો હા આપણી ભેંસો તો કમ્પ્લીટ છે બેસો હવે પેલું પાડી હે પણ બેટા આપણી કાબરી ગાય તો દેખાતી નહીં જઈ ચો તાણ તું જોજે કટકામ તું ચરવા તો નહીં મેરે કે આ જગુ પાપા દયા આવશે એના મને કાકા આટલામાં તો હતા ને અરે ભૂરા હા, શું થયું ફેર આટલામાં તો દેખાતી ને જગુભાઈ ફોન કરો ને તમે અલ્યા ભૂરા હા જગુબા તો આપણો ઘરનો મોણો હે એને તો કોઈ થોડી કોઈ વેચી બીજી છે હાલના તો કોઈ ઘરના દાદા નહીં પણ ભૂરા એને તો દયા આવી છે ચરવા મેલી છે મને એવું લાગે તું જો ફરીને જો વગર જો એના આપણા ટેપાજી આખો શેઠો દેખાય આપણો શેર કોરે મોટો આપણે તો જાળી મારેલી કોરે તો મોટો હવે શું કરશો કે ભૂરા એમ કરો તમે જગુભાઈ ફોન કરો હા હું જગુબાને ફોન કરીને બોલાવું પડે છે ફોન કરો તમે જગુભાઈ આ લાલની તો કોઈ દયા હવે ખવાની ના તું જગુબા તો ફોન તો ઉપાડતા જ નહીં ભૂરા આપણો એવું હું કરું યાર છોકરા ફોન તું કરજે યાર છોકરા કે જગુબા આયા ગયા કર ફોન પૂજ્ય હો હેલો હા નાત્યા હા તા કાકા તો અહીં માનું ખબર એટલે તા કાકા ને મારા કાકા છે તમે હો રાખવાની એ કીધી છે કે તો એ જાય તા કાકો જોડી માં કાકો જોડી મારે શું તો એટલામાં તો દેખો તો મેકલ છે તમે હું શું કરવા કહું જૈન હોગ એટલે મેકલ કે યાર કોમ પડ્યું તે જૈન હોગ મને કરવા કોઈ જા એ ભૂરા અમારો બેહો તા ખાટલામાં હેડજો કાકા તું આયા હું વાત કહું મને કોઈ બેહારે ને ભૂરા તાણા હું જગુભાઈ એવી વાત કરી કે હું રાવણના ભાઈ વિભીષણની વાત કોક કરી તો મને લાગે છે જગુબા વિભીષણ જેવો તો નીકળ્યો નહીં કે તો પણ તમે કોઈ એને કોઈ પૈસાની કોઈ વાત હાલવાની હતી કોઈ હાલવા મેળવાનું કોઈ વાત કરી તમે વચ્ચે જગુબા મારા કને લેવા આવ્યા હતા 2000 રૂપિયા ઉછીના હા તો હું પૂરા ના પાડી હતી ના પાડી હતી આ મને એવું લાગે કે આ 2000 તમે હાલ્યા નહીં ને હા. એટલે એમ ચડી પાઈ રી રી ના ચડે પૂરા હા. રી ચડી હોત તો જગુબા હવે હોમેથી આવત ના આપણે ગાયની વરો રાખવા કુવા ઉપર આવત ખરા ના પણ આ તો હાલના જમાના શું નક્કી હવે ભૂરા મને તારો વિશ્વાસ નહીં આવતો બોલ પણ હું તો આપણા ઘરનો કામ મળું તો હવે કરનો તો કરનો હોત તો જગુબાન મારે બિહારીને જવું પડત તારે તો રંભામથી ઊંચો જ નહીં આવતો તો પણ શું કરશો કદા લાલબા આવો રંભા આવો બેહો વાતો કરવા લાવ પાણી લાવ રંભા હા અલે ભૂરા આ પાણી લાવ્યો કોણે લાવજો જગુ રંભા હારું અરે પાણી હું કોક શીરો બીરો બનાવો અરે ખવડાવું શીરો અરે પેલા પાણી તો પીવો. પીવો ઓય અમારો જીવ જાય છે ને તમારે શીરા ખાવા છે એટલે શેનો જીવ જાય કોઈક પૈસા આયા ના તો શેના પૈસા લે રંભા અરે કોઈક ગાય વેચી ગાય લઈને ભાઈ તો જાતા હતા કે હોય કને લઈ વેચી? હું તો તમારી ગાય જોઈ હતી કોણ લઈ ગયો હા તો તમે આલી છે કે હતા ને તમારે એટલા તો પૈસા આવ્યા તો હું મારી તમારે ઘેર કાબરી આવ્યો ગાય હતો. ખોવાણી છે હું કલાકથી મૂળ ભૂરો બે ખોળી ખોળીને તો હવે પગનો ચપ્પલે ગહાઈ ગયો
તો હું તો એ ભાઈ લઈને જતા હતા તે તમારી ગાય હતી, ગાય તો ઉલસી કોણ લઈ જતું તું? કોણ લઈ જતું તું? બહારના કોઈક મહેમાન હતા, કાપરી ગયા છે કાબરી ગાય હતી ને. એ તો હું ઓળખી ગયો તો લાલભાઈ ગાય. હું તો કીધું લાલભાઈ લો, વેચે એટલે હું પૂરા. શીરો ખાવા આવ્યો. નહીં, હું તમને કહેતો હતો ને કીધું બહારનો વિશ્વાસ ના થાય. હવે પૂરા કરવું શું મારું બેટું? કોણ હવે હેડો ગામમાં યાર પકડી લાવો હોય આપણે. એટલે હળો તાર પકડવા જઈએ આપણે. હેડજો હવે વાત કરી તમે. રોમભા, લ્યો તા પોણી તો હવે પછી તમે બે. આયા છો તો હભળો. મારી ગાય 70-80 હજારની ગાય ખોવાણી છે. તો કહું તો હું કોઈક મહેમાન હતા બહારના લઈને જતા, મેં પૂછ્યું કે ગાય લાયા કે ઓવો લાયા કે પણ લઈ જવાનો મહેમાન જીવો હતો. તો હેડો તારે આ સાઈડ જ જો, હજી તો આટલામાં જાતા હશે. હેડો હરજો હરજો. એમ કરો તાર તમે જમો કોયલાને પાછો કરી હા તો દીધો. કર બેટા. હો? હા તું ખબર રાખજે પાછું હવે. એટલે લાલભા, હા રોમભા. અલા એ ભાઈ તો હતો, એ લગભગ તો નાથપુરાનું નામ લીધું હવે હતું ને મને. રોમભા, નાથપુરા તો આ રહ્યું આપણે 1/2 કિલોમીટર છે. હા તો એ ગોમનો જ હતો. હેડો એ ગોમનો એટલે જાય. હેડો એ ગામમાં. હેડો લે લાલભા, હા રોમભા. નાથપુરા જાય જાઓ. નાથપુરા તો જડી જાય. આપણે જો નાથપુરા તો આપણા આડીમ ક્ષેત્ર છે. કુવા ને બધું જોડે જોડે ગામ. આપણું ગામ ઝાપડિયા ને નાથપુરા બે ભેળું છે. હા એટલે આપણા નાથપુરામાં તો આવી ગયા. હવે આટલામાં જોઈએ હવે કે એક કાકો હતો તો મેં જોયો તો હતો. હા હા ફળવું તો પડશે હો. મારી ગાય ફળ્યા વગર તો મને ખાવાય નહીં ભાવા. શીરોય હજમ થઈ ગયો હવે તો. આ તો કળવા તમે ગમે તે કરે વેપાર કરી જોણી હો. ગાય લીધી હે જોરદાર. કાચી કાચી આમ લાગે. ઓહો વીઆઈપી પૈસા થોડા ભલે વધારે આલ્યા હી, પણ ઓહો ગાય તો વીઆઈપી લીધી હે લીધી. હવે તો કોઈ ના આલું ગાય. આ તો લાલબા? પૈસા આલ્યા હી. એટલે આ ગાય તો આરી તમારી નહીં લાગતી? તો મારી અને આ કાકો એ જ છીએ લે. કોકના સિલે બોતી આપણે ડાયરેક્ટ કહેવાય. ના, ના, પણ આ કાકો એ જ છે. મહેમાન. આ તમે તો કલાક પહેલા કીધું, તમે તો કલાક ચીડી તો ઘેર આયા. ઓહોહોહો. ઓ શરમ નામની વસ્તુ હે કે ને? અલ્યા મજામાં પણ કા? યાર, આ ગાય જોઈને અમે તો આયા. રેડી? આ ગાય વેચવાની છે? ના ના, હમણાં હાલ તો હું વેચાતી લાયો હું. કેટલામાં લાવી ગાય? 82,500. તો હવે 83,000 આલુ હાલવી છે ગાય? ના ના, અલ્યા આ તો પણ- હોના ટુકડા જેવી ગાય ના આલું હું હવે કદી. અલ્યા મહેમાન પણ ગાય કને તમે આ ભાઈ કનથી લીધી હતી? ના ના, જે ખેતર વાળા ભાઈ હતા ઈવંગન થી. તો ગાય છેતરે ઈવાનો ના ગાય આ ભાઈ ની છે. હું થોડે એતા મોને ભાઈ લાવો. તમે હવે લીધી છે આ ભાઈ કનથી? એ આ ચેવા હતા ખબર હે? હા એક તો પેલા શર્ટ પહેરેલું હતું હા અને ખેતર વાળા હતા એટલે નાઇટી પહેરેલી હતી. હા થોડા થોડા આમ દાઢી હતી, હા. મૂછો હતી, ઓકડિયા બાલ હતા. એવું તો આપણા ગામમાં કોણ હે લાલબા? મારા જગોજી છે લ્યા. જગોજી કાકા કોઈ નામ કીધું તું એને તમને? જગાજી જેવું નામ કીધું તમને? નામ તો નતું કીધું, પણ આ વાતે વાતે કોઈ કેમ કેતા બાટલી મુતારું બાટલી મુતારું. હેડજો ચોકડ. કાકા તમે હેડો ને અમને બતાવો કે તમે ચિયા ભાઈના હેડો પૈસા હેડો હેડો. હેડો તાર. આ તો દગો થઈ ગયો, એવું થઈ જાય તો કાળું બાથી દગો થાય, થોડું ચાલે હા યાર. યાર તમે પૂછા કર્યા. ઓ પેલા રહ્યા, આ દેખો ને, આ દેખો, આ દેખો, હા એ જ કાકો 110% 82,500 મેં આલ્યા હી. ઈવન કંથી જ લીધી હતી ને તમે? ઈવન કથી 110%. હા તો મને તો મારા 82,000 હું તો ગયા તો ત્યાં મને તો મારી ગાય ફેર વાડા બંધાવો યાર. તમે હવે ઉભા રહો, હા. અમે પૂછીએ હું કે પાછા ખબર પડે. હારું હારું માં ઉભો તાર. ઓ જગાજી, ઓય આવો ઓય આવો. આવો આવો વાત કરો. આવી ગયા તમે? ઓહો જગાજી, તમે તો મને આવતા આવતા કેમ નીકળી ગયા હતા? એટલે આ શું કરું, આ ફુવાના પાઇપ યાદ આવી પછી હું આવી. અલ્યા પણ હું તમને 3 વાગ્યાનો વાયદો આલી ગયો તો તમે 3 વાગ્યા સુધી બેહો ના બુડો. અરે હું 2:30 વાગ્યે જ આવ્યો હું, અને તમારો પેલો શું નામ છોકરો છે ને ભૂરો, ભૂરિયો. મારો ભૂરિયો. ભૂરિયા તો ટિફિન લેવા મોકલે સાવન ઉપર તો હજુ વળીને આવ્યો જ નહીં. એમાં ભૂખે હવે મોં ભૂરિયું તો વળી ગયું. હવે છોકરું છે તો રમતે વળી ગયું છે, કોકના કુવા ઉપર મગફળીનો ફોફો ખાવા જતું રહ્યું છે. તમે ચમ આયા પણ? અલા પણ તમે મૂચીને આયા તમારે આવી રીતે કોકને મૂચેલી વસ્તુ તમારે આવી રીતે એને આયા વગર હેડાય જગુભાઈ. અરે તમારી વાત બધી વાત સાચી, બરોબર. 2:30 વાગી ગયા હતા, અડધો કલાક હતો. ભૂરા નાવાની અંદર અડધો કલાક હતો, એટલે ભૂરો મને બાયણે દેખાડો તો હું આવ્યો રહો. હવે હવે તો ભૂરો જગાજી? આયો. હા, મારા ગાય ખોવાણી છે. તમારી ગાય? ઓવા. ચી ગાય? જગાજી કેમ ગીજો ભારે લાગી હતો? આ ગીજો? હા, એટલે ડૂચા પડ્યા.
લાલબા ની કાબરી ગાય હતી ને એરી નહીં. તમે તો મારા ઘર ઉછીના માંગો ને પૈસાનું બંડલ ચોથી કાઢ્યા છે આખા. કાઢજો કેટલા લાયા તે પાઇપો? આ તો 85,000 રૂપિયા. તે જગુબા તમે પેલા લાલબા ની કાબરી ગાય જોઈ હતી? ના લાલભાઈ ઓવે જોઈ હતી ને? શું હતી? હા શીલે બોધેલી. શીલા બોધેલી હતી પણ તમે જ્યાં વખત હતી કણ ગાય જગોબા પૈસા તો આમ કરો. તે અલ્યા, કોઈ નહીં પૈસા શું તે જોવાનું? ગાય અમારે કરતાં તમારી જોડે વધારે. તમે જ્યાં વખત ઈ ઊભી હતી ઓવે અને ગાય પાસે જોઈ જ નહીં તમે. અને લાલબા છેતમ જો તો લાલબા છેતમ તો ગાય હા ને. રંભા, અરે પણ ચોથી મું હોય તો પાછી ગાય જો થઈ ગયો જોવા હા જો. રંભા હોભળો. જગુબાના ગીજામાં પૈસા ઘણા છે ને મારી ગાય ખોવાણી છે. પણ તમારો મતલબ શું? એટલે જગાજી એમ ના કહેતો તો આ તો ગાય ખોવાણી આ તો કીધું બે- તમારું ભારે લાગે છે એટલે આ તો તમારા એમની- જેવો મોણા મારા કન 2000 ઉછીના માંગવા આવતો હોય અને એનું કીધું આટલું ભારે જેવી રીતના થયું હું એમ પૂછું. ચમ ભાઈ મેં તમને નતું કીધું કે મારે કટકું વેચવાનું? ઓવા હા તારે કટકાનો સોદો મેં માર્યો અને બીજી વાત તમને કહું કને વેચ્યું કને વેચ્યું એટલે ચમ અને આ તો કેવું કરી ખબર હે? એક તો ઈયોની પાસે વર રાખવાની અને ઉપરથી પાછા ચોરીનો દોગો મને અમન હાલવાનો. એટલે જગુબા તમે હજી ગાય જોઈ હોય તો કહી દેજો પાછા. પણ આ પણ કહું તો હું કે ઈયોની ગાય ઈયો શીલે બોધેલી હતી. પાછા એના ચેડી તમે જ્યાં એટલે જોઈ હોય તો કહી દેજો પાછા હજી. જ્યાં ચેડે હું કહું એ શીલે રંભા, બોધેલી તમારી હતી. શરમ આડી આવે હે, જે હું કહું છું. તમે જોઈ નહીં કે ના લે મહેમાન આવજો આ બાજુ. આવું મહેમાન આવું. અલ્યા તારી આ રહ્યો આ ભાઈ આ હાજે લ્યો. આ રહ્યો. શું કર્યું તું આ ભાઈ? ઓને તો 82,500 મને ગાય આલી છે. કોણ છો કાકા? ઓહો, આ ચોર શખ્સ કરશું. અલ્યા જગા સાચું બોલ લે. સાચું બોલ હજી. સાચું બોલ. પેલા સાચું બોલ હવે. પેલા રોંભા ઉભા રહો. ઓ, સાચું બોલ. અલા, પેલા ઉભા રહો બે જણા. બે જણા. ઉભા તો રહી યાર. પણ પેલા બે અલા, મહેમાન, ઉભા રહો, ઉભા રહો. લાલબા ઉભા રહો. પેલા વાત તો કરો પેલા છું, વાત પેલા શું, વાત વાત તો કરો. શું, વાત શું. એ તો કહો. કાકા હા. હું તમને શું ઓળખું? વડીલ જો આ જો હજી હાથું તો જો. બોલવાનું નામ નથી એક લેતા. જ મિનિટ કાકાઓમાં આવો તમે. હા બોલો. હા બોલો. તમને શું કીધું તું? વચન બહાર નીકળ્યા. આ જો આ પાછું જૂનું યાદ કરાવે. કાકા તમે જોડે લઈને હેડે આયા હો. આ યાદ ગાય કરાવે. હતી. પણ મારી વાત ઓભળો. હા. ઓભળજો મહેમાન. તમને ગાય કેટલા માલી? 82,500. મારી કાબરી ગાય લાખ તમારા પૂરા સીને કહેતા બોધી એ હોય ને આલી કે. આ ભાઈ લે હવે જગાજી આવું. હવે સાચું એ કેવું. હવે તમે મારી વાત મહેમાન ઓભળો. કહો તો ખરા જ છે મારું અલ્યા, શું? ઓભળો. તમે મારી વાત ઓભળો. તમે બોલ્યા હતા ને સાચું બોલ્યા હતા. મારો ભગવાન મારો રોમ તો ગોમ નતો ગયો તે તમારા મોઢે એવું બોલે કે હું રાવણની જેમ વિભીષણની જેમ તમારા ઈયો બેહે. આ તો પણ તમે મારા ભાઈ રાવણ હતા જ હું વિભીષણ થયો કે? આ તો હવે તમારે શું કરવું છે એ કહો. હા? ભાઈ એ બધું જવા દો. અને જગા તમે આ કરી આ મોટી ભૂલ આ આવી ના કરાય. તમને કોઈક વિશ્વાસ પણ તમારા ભાઈ ભાઈ બિહારી તમે આવું જાય કર્યું છે ને પહેલા તો એમ કહેજો. અને તમે બીજા બારોબાર ગાયો વેચી મારો યાર. લે જગુભાઈ, તમારે બધું કરવાનું હતું જેમ આવું ચમ કરવું પડ્યું? ચમ કરવું પડ્યું એમ? વધારે ઓગળો વાત. બોલો. મારા કરતા હવે એની જોડે પૈસા વધારે તો હા મારે જવું તો ભત્રીજાને લઈને જવા ખાન. હા હું તમારી જોડે 2,000 રૂપિયા માંગવા આવ્યો કે ના આવ્યો? આયા હા. એને મને શું કીધું ખબર હે? તે રંભા ઓભળો. ઉભા રહો, પહેલા મારી વાત ઓભળો તમે. પહેલા મારી રંભા, વાત ઓભળો. મારા તો વ્યાજનો ધંધો મૂકી દઉં વ્યાજવા આલો. હા અલા પણ મેં વ્યાજ આલવાનું ચો ના પાડી. મેં કીધું પણ તમારે જે જમીન તો વ્યાજ જુઓ કે થતું ના હોય તો રંભા મારે જમીન. જમીન તો આલવું પડે. વ્યાજનો ધંધો હતો. હવે મારા ઉપર ભાઈ ઉપર વિશ્વાસ ના પણ હોય. તમારે આ ભય તો તમારે જમીન કરવો હતો. રંભા મારા હગા ભાઈને રૂપિયો ના આલુ વ્યાજ વગર તો જમીન વગર. હેડો ભાઈ એ બધું હવે મેલો પડતું. જગુબા તમે આલ દો તમારા લાલભાન પૈસા જે અને ગાય ના આયા તા એ. ગાયના જે આયા ને એ જેટલા 70,000 ની અંદર ગાય વેચવાનું કહેતા હતા. અને મેં એને જેટલા આલી આવી પૂરા 85,000. આ કાકાને ડફોડ બનાવીને આલ્યા. લાવો, પૂરા લાવો. 85,000 હાચવો. અને આ જે વ્યાજ ખોહન એ થોડું ઓછું કરી દો. જો રંભા ઓભળજો. હા વ્યાજનો તો ધંધો મારો લાલભાનો 3 દાડા ચાલુ રહે. હા લાલભાઈ એ બધું બરાબર. આ તમને 85 આલ્યા 70 ના હવે એમાંથી ના હોય. તમે 5,000 આલો પરા. જગાજી તમારે પાલવા તો આપવું લેવા. લેડો મહેમાન આપણે હવે નહીં. હા નીકળીએ તો. તમે નીકળો તમે. હવે આ જે વ્યાજનું ખોહન એ થોડું ઓછું કરી દો. ગરમ હવે ગરમ વ્યાજ ના હોય. જગાજી મારી ભૂલ થઈ ગઈ. હું ભાઈઓમાં કોઈ દાડો વ્યાજવા નહીં આલું. અલા લાલભા તમે 70 માં વેચતા હતા ને જગુભાઈ તમને 85 માં વેચ્યા લે તો હવે તમે 5,000 ઈયોને ખુશ થઈને આલ દો. લ્યો તાણે એ જગાજી આ 5,000 તમે વાપરજો. લ્યો હેડો તાણે હવે આપણા બધા ભાઈઓ એ વાતે લીલા લહેર હવના ઘેર. આ 5,000 મારે લેવા નથી. આ 5,000 તમે રાખો અને 5,000 રૂપિયા રહ્યા ને એ ધર્માદે નાખજો તો તમારે ખમાન મજા થઈ જાય ને અમારે ખમાન મજા હવે આવે. હું તમારું કોઈ દાડો કોઈ ભાઈઓનું વ્યાજ આ મારો બનાસકોઠો